બેહદ મિત્રો, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે કોમેડી અને એક્શન ફિલ્મોની પાછળ દોડતી હોય છે ત્યારે તેને એક સમાજમાં ચાલતા એક જે મોટો જે કહી શકાય કે સમાજમાં ચાલતો મોટું ષડયંત્રને ઉજાગર કરતી લોકોની આંખો ખોલતી ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું છે. અને આવી ફિલ્મો મોસ્ટ ઓફલી બોલિવૂડ ટ્રાય કરતી હોય છે, પણ હોલિવૂડે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ ફિલ્મને કર્યું છે તો ખરેખર દાદ દેવી જોઈએ. અને ફિલ્મની સ્ટોરી જે છે એક રિયલ ઇવેન્ટ ઉપરથી બનાવેલી લીધેલી સ્ટોરી છે. થોડું ઘણું એમાં મિક્સિંગ કરવામાં આવ્યું છે કે જે લવ જેહાદ ઉપરથી બનેલી આ ફિલ્મ છે, જેના કારણે એક છોકરીને, એક હિન્દુ યુવતને વિધર્મી યુવક જે છે પોતાના પ્રેમજાળમાં ફસાવે છે અને ત્યારબાદ એની ઉપર જે પ્રકારના ષડયંત્રો થાય છે ફિલ્મમાં બતાવાયું છે. ખાસ કરીને ફિલ્મમાં દાનેશ ગઢવી અને જાનવી ચૌહાણની જે મુખ્ય ભૂમિકા બતાવવામાં આવી છે અને જે નેગેટિવ કિરદાર જે ગઢવીનો બતાવવામાં આવે છે, પણ સાથે સાથે સ્ટાર મોમેન્ટ એટલે કે કી મોમેન્ટ જે છે હિતુ કનોડિયા છે કે જેના આવ્યા પછી સ્ટોરી આખી ચેન્જ થઈ જશે. થોડુંક તમને લાગશે કે ના ભાઈ, જ્યારે આવું કઈ ઘટના ઘટતી હોય ત્યારે તમે પણ પોતાને હિતુ કનોડિયાની જગ્યાએ રોલ કરવાનો જરૂર પસંદ કરશો. અને સ્ટોરીનું એન્ડ થોડોક લોકોને જ્યારે પિક્ચર જોતા હતા ત્યારે એવું લાગ્યું કે ભાઈ હજી આથી સારો થઈ શકતો હતો, હજી કંઈક વધારે કરવાની જરૂર હતી, પણ ઓવરઓલ લોકોની આંખી ખોલતી સ્ટોરી. અને આવી સ્ટોરી લઈને ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સાહસ કરી છે, કાબિલે દાદ છે. તો મિત્રો, ચોક્કસથી ફિલ્મ જોવા જવી જોઈએ, કેમ કે ફિલ્મ જે છે એ લોકોને જે ષડયંત્રો થઈ રહ્યા છે તેને રોકનારી ફિલ્મ છે, બેહદ ફિલ્મ એને ખૂબ જ પસંદ પણ કરવામાં આવી રહી છે લોકો દ્વારા પણ. તો તમે પણ ચોક્કસથી આવી ફિલ્મોને સપોર્ટ કરવો જોઈએ અને સિનેમા ઘરમાં જોવી જોઈએ. અને મારી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરવી તો કરી છે, કેમ હું છું કલ્પેશ બજારની ચેનલનું નામ છે રિવ્યુલા જોવા પર વિચારીને. તમારો ટાઈમ બચશે તો સબસ્ક્રાઇબ કરીને તો કોમેન્ટ લખજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજારની સાથે ભારત માતા કી જય, વંદે માતરમ.